તો આજે જાહેર કરાયેલ બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગ માટે ફાળવવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરાઈ છે, જ્યારે કૃષિ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઈ કરાઈ છે। આરોગ્ય વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ છે, જ્યારે માર્ગ મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ કરાઈ છે। ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે 11,706 કરોડ, જ્યારે ગૃહ વિભાગ માટે 12,659 કરોડની જોગવાઈ કરાઈ છે। કાયદા વિભાગ માટે 2,656 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,807 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે 2,712 કરોડ, જ્યારે રમતગમત યુવા વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ થઈ છે। જ્યારે શહેરી વિકાસ વિભાગ માટે 30,325 કરોડની જોગવાઈ થઈ છે। પંચાયત અને ગ્રામ વિકાસ માટે 13,772 કરોડ, જળ સંપત્તિ વિભાગ માટે 13,366 કરોડ, વાહન વ્યવહાર અને બંદર વિભાગ માટે 4,283 કરોડની જોગવાઈ થઈ છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે 2,535 કરોડ, જ્યારે સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડની જોગવાઈ થઈ છે। મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 3,362 કરોડ, જ્યારે ઉર્જા વિભાગ માટે 6,751 કરોડની જોગવાઈ થઈ છે। વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડની જોગવાઈ કરાઈ છે।